આમ તો આ ચૂંટણીમાં ભાજપે ગુજરાતભરમાં પોતાનું દબદબો દેખાડી દીધો છે, પણ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાએ પોતાનું દબદબો પણ કાયમ રાખ્યો અને જાણે દેખાડી દીધું હોય કે જે ચૈતરની સામે પડ્યા એ ગયા, અથવા તો ચૈતર વસાવાનો જેલવાસ એમના માટે ફાયદાકારક સાબિત થયો છે, કારણ કે બીજી તરફ જે વ્યક્તિ સંજય વસાવાએ ચૈતર વસાવાને જેલ ભેગા કર્યા હતા એમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અને ગઈકાલથી જ એક વાક્ય છે ખૂબ ચર્ચાઈ રહ્યું છે કે આદિવાસી બેલ્ટમાં એક જ ચાલે, ચૈતર ચાલે. શા માટે આ બધી ચર્ચાઓ તેજ બની છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. આમ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આદિવાસી બેલ્ટમાં ખૂબ મહેનત કરી, પરંતુ તેમની મહેનત છે ક્યાંક નિષ્ફળ ગઈ, કારણ કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા માટે એવું કહેવામાં આવે છે કે એક જ ચાલે, ચૈતર ચાલે. ભલે ચૈતર વસાવાને તેના ગઢથી દૂર રાખવામાં આવ્યા હોય, પ્રચાર પ્રસારના આગલા દિવસે જ તેમને મંજૂરી આપવામાં આવી હોય, તેમ છતાં તેમની જે રણનીતિ છે એ ક્યાંક કામ કરી ગઈ છે. અને છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે જ્યારથી ચૈતર વસાવા છે તેની સાથે જે આખી ઘટના બની હતી, એટીવીટીની બેઠક હતી, દરમિયાન ચૈતર વસાવાએ કાચનું ગ્લાસ છે સંજય વસાવા પર ઘા કર્યો. તેના બાદ તેમને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો, પરંતુ તેમની શક્તિ છે તે ઓછી નથી થઈ. જેમ તે જેલમાં રહ્યા એમ તેમની શક્તિ છે તેમાં ખૂબ વધારો થયો અને શક્તિના પરિણામો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાયા છે. ચૈતર વસાવા છે આદિવાસી બેલ્ટમાં તેમનું ખૂબ વધારે પ્રભુત્વ છે, તે સૌ કોઈ જાણે છે. ઘણી વખત આપણે એવી પણ ચર્ચાઓ સાંભળી છે કે ચૈતર વસાવાની તોલે આદિવાસી બેલ્ટમાં એક પણ નેતા ન આવે, તેટલું તેમનું વર્ચસ્વ અને પ્રભુત્વ ત્યાં અત્યારે થઈ ગયું છે. અને ખાસ આપણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે તેના પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીને ત્યાં ખૂબ મોટી જીત મળી છે અને આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીની જીત એટલે તેનું શ્રેય સ્વાભાવિક છે કે ચૈતર વસાવાને જ જાય. નર્મદા જિલ્લા પંચાયતની વાત કરીએ તો બહુ ચર્ચિત મંડાળા બેઠકમાં ભાજપની હાર, ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે અને આ બેઠક પર ચૈતર વસાવા સાથે જે ગ્લાસ કાંડ થયો હતો તે ભાજપના સંજય વસાવાની ભૂંડી હાર થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે જે બદલો છે તે ચૈતર વસાવાએ આમ નહીં તો આમ લીધો છે. ભલે તેમને જે આખી ઘટના બની ત્યારબાદ તેમને જેલવાસ ભોગવવો પડ્યો, પરંતુ તેમનો બદલો છે ચૈતર વસાવાએ ક્યાંક તેમને ભૂંડી હાર આપીને લીધો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જે ભારતીય જનતા પાર્ટીને હરાવીને સત્તા કબજે કરી છે અને 22માંથી 15 બેઠકો પર જીત મેળવી છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો ડેડિયાપાડા 18માંથી 17 બેઠકો, ગરુડેશ્વરમાં 16માંથી 13 બેઠકો, સાગબારામાં 18માંથી 13 બેઠકો અને ચિકદામાં 16માંથી 15 બેઠકો મેળવી છે. અન્ય આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયામાં અને નેત્રંગમાં પણ પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીને ખૂબ મોટી જીત મળી છે. એટલે આ જીત ક્યાંક છે ચૈતર વસાવાની હોય અને તેના કહેવાય છે કે વર્ચસ્વની હોય તેવું સાબિત થઈ રહ્યું છે. બાકી આમ આદમી પાર્ટીએ ગુજરાતના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં, શહેરોમાં પણ અને મનોજ સોરઠિયા જેવા, પાયલ સાકરિયા જેવા જે નેતાઓ છે તેને ઉતાર્યા હતા, પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો અને આદિવાસી બેલ્ટમાં ચૈતર કામ કરી ગયા. એટલે આ સ્વાભાવિક છે કે ચૈતર વસાવાની જીત છે, તેમના વ્યક્તિત્વની જીત છે, તેમના પ્રભુત્વની જીત છે. અને ખાસ કરીને જે સંજય વસાવા છે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો, એ પણ ક્યાંક ચૈતર વસાવાએ બદલો લીધો હોય તેવું લાગી રહ્યું છે. અને આ તેમના એક પ્રભુત્વની, તેમના નેતૃત્વની અને તેમના રણનીતિની ક્યાંક જીત કહેવાય રહી છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.